હવે આગળ વાત કરીએ તો પંચમહાલની પંચમહાલ પ્રાથમિક શાળામાં 12 સાંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ। વિશ્વમાં મજબૂત લોકશાહી ધરાવતો દેશ ભારત છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો મહત્વનો ભાગ છે। ત્યારે શાળામાં ભણતા બાળકોએ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે અને ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓને અનુભવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆતમાં 12 સંસદ ચૂંટણી યોજવામાં આવે છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ખજૂરી સાપા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ 12 સંસદ ચૂંટણી પ્રક્રિયાની વિધાનસભા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા જેવું જ વાતાવરણ અને જરૂરી તમામ વ્યવસ્થા શાળામાં જ ઊભી કરી ચૂંટણી યોજવામાં આવી હતી। 200 વિદ્યાર્થીઓથી વધુની સંખ્યા ધરાવતી આ શાળાના બાળકો જે પોલિંગ સ્ટાફના તમામ હોદ્દા, પોલીસ વિભાગના હોદ્દા, કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો ઉપયોગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। શાળામાં ભણતા બાળકોને બેલેટ અને ઈવીએમ મશીન અંગે જાણકારી મળે તે માટે શાળાના જીએસની ચૂંટણી બેલેટ પેપર અને એલાનની ચૂંટણી ઈવીએમની મદદથી મતદાન કરીને યોજવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ પુખ્ત વયે ચૂંટણી અંગેના બંધારણીય હકો તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજી અને અનુભવી શકે તે માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓને લઈને બાળકો પણ આનંદિત અને ઉત્સાહી થઈને સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા।